વાવ અને થરાદ હવે નવા જિલ્લા તરીકે ઓળખાય છે ત્યારે અહીંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લેથી બીજો દિવસ હતો। વહીવટી કચેરીઓ બહાર સમર્થકોના મેળા જામ્યા હતા અને નેતાજીઓ પોતાની તાકાત બતાવવા માટે વાજતે ગાજતે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા। હવે વાત કરીશું વાવ થરાદની, જ્યાં ચૂંટણીનો એવો કરંટ લાગ્યો છે કે જાણે આખું ગામ નેતા બનવા નીકળ્યું હોય। ફોર્મ ભરવાના હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે આજે તો તંત્ર પણ હાંફી ગયું હતું। નવા જિલ્લાની નવી ચમક અને ઉપરથી પંચાયતની સત્તાનો મોહ, આ સંયોજને વાતાવરણમાં ભારે ગરમાવો લાવી દીધો છે। નવાઈની વાત તો એ છે કે અત્યાર સુધી ફોર્મની રાહ જોતું તંત્ર આજે ત્યારે હરકતમાં આવ્યું જ્યારે જિલ્લા પંચાયતનું શુભ મુહૂર્તમાં પહેલું ફોર્મ ભરાયું। ભોરડુ બેઠક પરથી પહેલું ફોર્મ આવતા જ જાણે ચૂંટણીના ખરા શ્રી ગણેશ થયા હોય તેવું લાગ્યું। ઉમેદવારોની ભીડ જોઈને તો એવું લાગે કે રસ્તા ઉપર ટ્રાફિક જામ નહીં પણ ટિકિટ જામ થયો છે। ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી પક્ષથી થાકેલા અપક્ષો, બધા જ પોતપોતાના નસીબ અજમાવવા કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા। ટેકેદારોના નારા અને ફૂલહાર વચ્ચે ઉમેદવારોનો આત્મવિશ્વાસ એવો છે કે જાણે પરિણામ તો આજે જ આવી ગયું હોય। જો કે કાલે છેલ્લો દિવસ છે એટલે હજુ તો સસ્પેન્સ બાકી છે। સાચું કહીએ તો આ લોકશાહીનો એવો મેળો છે જ્યાં જનતા જનાર્દન માત્ર જોવે છે અને નેતાઓ પગે લાગે છે। ભોરડુથી શરૂ થયેલો આ ફોર્મ ભરવાનો સિલસિલો હવે નગરપાલિકા અને તાલુકા પંચાયતની ગલીઓ સુધી પહોંચ્યો છે। આવતીકાલે જ્યારે સૂર્ય આથમે ત્યારે જોવાનું એ રહેશે કે કેટલા મુરતિયાઓ મેદાનમાં બાકી રહે છે અને કેટલાના પત્તા કપાય છે। ઉમેદવારી દાખલ કરી છે અને સારી બહુમતીથી સારા ઠેકેદારો મારા હતા અને સારી બહુમતીથી જીતવાની ખૂબ આશા છે મને। કોંગ્રેસની અત્યારે બિલકુલ સારું વાતાવરણ છે અને સારી બહુમતીથી જીતવાની ખૂબ આશા છે અને સારા ટેકેદારો સાથે 2000 ટેકેદારો સાથે ફોર્મ ભર્યું છે એમને। જે સરકારે કામ નથી કર્યા એ અમે કામ કરાવશું, એનો અવાજ ઉઠાવશું અને લગભગ તો કોંગ્રેસની જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત જવા થઈ રહી છે, તો જે સરકારે લોકો સાથે અન્યાય કર્યો છે એ અમે ન્યાય આપશું અને કામ કરાવશું। મારું નામ રાઠોડ અરુણાબેન અનિલ કુમાર છે। અમને ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર 5માં ટિકિટ આપવામાં આવી છે। અમે આખા થરાદ નગરપાલિકાના વિકાસ માટે સારા કાર્ય કરશું। જય ભારત। અમે વોર્ડ નંબર 1માં ઉમેદવારી નોંધાવી છે, જે ભારતીય પાર્ટી તરફથી અમને ટિકિટ ફાળવવામાં આવી છે, જેનું અમે પૂરી નિષ્ઠાથી કામ કરીશું અને વિજય મેળવીશું। વાવ અને થરાદમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસોમાં જે ઉન્માદ જોવા મળી રહ્યો છે તે સૂચવે છે કે આ કોઈ સામાન્ય ચૂંટણી નથી પણ પ્રતિષ્ઠાનો જંગ છે। ભોરડુ બેઠકના પહેલા ફોર્મથી શરૂ થયેલી આ દોડ આવતીકાલે કયા આંકડા પર અટકે છે તેના પર જ હવે સૌની નજર ટકેલી છે।